ખરેખર તો રાજકોટને બહુ મોટી ખબર પડી છે વિજયભાઈ જવાથી. વિજયભાઈનો સ્વભાવ છે ને એક સરળ હોય છે સાવ. એને નાના માણસો માટે પ્રત્યે છે ને ભાવ બહુ હતો. જ્યારે અમે ટીવીમાં સમાચાર સાંભળ્યા ને ત્યારે અમને વિજયભાઈનું નામ સાંભળ્યું ને અમને આઘાત બહુ લાગ્યો હતો. અત્યારે મારી સાથે નરસિંહભાઈ છે, એમને પણ આટલા વર્ષો જૂનો વિજયભાઈ સાથેનો અનુભવ છે. વિજયભાઈ સાથે અમારા વર્ષોથી આ સંબંધ છે. મોટાભાઈ મનસુખભાઈ રહ્યા તે એ રાજકીયમાં સક્રિય છે અને અમે બે બંને ભાઈઓ છીએ સાથે. તો હું રાજકીયમાં નથી પણ બધા દરેક સામાજિક કાર્યક્રમ હોય તો હું એમાં સાથે હોય છું. વિજયભાઈનો સ્વભાવ છે ને એક સરળ હોય છે સાવ, અને તે નાના માણસોને પણ એટલો પ્રેમ આપે છે. અને તેમનું ત્યાં નાનો બાબો પૂજિતનું અવસાન થયું ત્યાર પછી એને પૂજિત રૂપાણી ટ્રસ્ટ કર્યું. તેમાં પણ નાના બાળકોને બહુ સારી ફેસિલિટી મળે છે. એને નાના માણસો માટે પ્રત્યે છે ને ભાવ બહુ હતો અને એવું કોઈ દી એને વિચાર્યું જ નથી કે હું આટલો મોટો માણસ છું, છતાં પણ નાના માણસોને પ્રેમ સારો આપ્યો છે. જ્યારે અમે ટીવીમાં સમાચાર સાંભળ્યા ને ત્યારે અમને વિજયભાઈનું નામ સાંભળ્યું ને અમને આઘાત બહુ લાગ્યો હતો. ખરેખર તો રાજકોટને બહુ મોટી ખબર પડી છે વિજયભાઈ જવાથી. દરેક લોકો અત્યારે આઘાતમાં છે. દરેક લોકો એવું કહી રહ્યા છે કે સમગ્ર ગુજરાતને આની ખોટ વર્તાશે. એમની વાતચીત કરીએ ને તો પણ જોઈ રહી છું આપ પણ અત્યારે ઇમોશનલ થઈ ગયા છો. આવું વ્યક્તિત્વ આપણી વચ્ચેથી હવે નથી રહ્યા. અને આટલો એમનો પરિવારનો એમની સાથેનો સંબંધ હતો, કારણ કે આપણે લોકો એમને કદાચ ન પણ મળ્યા હોય તો પણ આપણને એવું લાગે છે કે વિજયભાઈ સાથે આવું નહોતું બન્યું. તમારે તો આટલો જૂનો સંબંધ હતો એટલે ઘણું દુઃખ થાય આપણને. બસ ભગવાન એમની આત્માને શાંતિ આપે.